નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ નોઈજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાનું સૌથી મોટું જૂના ડીસા ગામ આજુબાજુના 20 ગામોનું સેન્ટર ગામ છે, પરંતુ ગામ લોકો આરોગ્ય સેવા માટે એકમાત્ર પીએચસી પર નિર્ભર છે. તેથી પીએચસીને સીએચસીમાં તબદીલ કરવાની પ્રબળ માંગ ઉઠવા પામી છે. રાજ્ય સરકારે ગામડાના લોકોને ઘર આંગણે આરોગ્યની સેવા મળી રહે તે માટે ગામડાઓમાં પીએચસી સેન્ટર કાર્યરત કર્યા છે, જ્યારે મોટા ગામડાઓમાં સીએચસી કાર્યરત છે. પણ જૂના ડીસા અને આજુબાજુના ગામ લોકો સામે ગંભીર આરોગ્ય સંકટ ઉભું થયું છે. 20 ગામોની કુલ વસ્તી 1 લાખથી વધુ હોવા છતાં અહીં તમામ લોકો પીએચસી પર નિર્ભર છે, જેથી મોટાભાગના લોકો અપૂરતી આરોગ્ય સુવિધાથી વંચિત રહી જાય છે. તેમાં પણ પ્રસૂતિના ગંભીર કેસ, અકસ્માતના દર્દીઓ, સ્ટ્રોક જેવી સ્થિતિમાં દર્દીઓને ડીસા કે પાલનપુર સુધી લઈ જવા પડે છે. તેથી દર્દીનો જીવ પણ જોખમમાં મુકાય છે, જેને લઈ પીએચસી ને સીએચસીનો દરજ્જો મળે તો ગામ લોકોને ઘર આંગણે આરોગ્યની પૂરતી સેવાઓ મળી રહે તેમ છે. આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા વર્ષોથી ઉચ્ચ સ્તરે રજૂઆતો પણ થાય છે. ત્યારે ગામ લોકોના વિશાળ હિતને ધ્યાનમાં લઈને સરકાર અને તંત્ર દ્વારા પીએચસી ને સીએચસીનો સત્વરે દરજ્જો આપવામાં આવે તેવી જનમત પ્રવર્તે છે.